હેલો સ્ટુડન્ટ્સ, આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પુનિત પંચમતિયા. હું આજના સેશનમાં આપના માટે લાવ્યો છું આવનારી તમારી જેઈની એક્ઝામમાં કઈ રીતે તૈયારી કરવી, કેવું ગોલ રાખવો, સ્ટડી પ્રત્યે કેવો એટીટ્યુડ રાખવો, અને એ બધાના ડિસ્કશનને કવર કરતો એક રોડમેપ વિડીયો. તો શરૂ કરીએ આજનું સેશન. સૌથી પહેલા કોઈ પણ જગ્યા પર પહોંચવું છે એ પહેલા તો જગ્યા નક્કી કરવી પડે કે કઈ જગ્યા પર પહોંચવું છે, હે ને? એટલે કે ગોલ નક્કી કરવો પડે. તો એ માટે ગુજરાતીમાં સરસ એવી કહેવત છે કે નિશાન ચૂક માફ, પરંતુ નહીં માફ નીચું નિશાન. આ શું કહેવા માંગે છે? આ એવું કહે છે કે ભાઈ જો હું અમારા એક્સપિરિયન્સથી કહું છું તમને કે ઘણીવાર એડમિશન પ્રોસેસ ટાઈમ પર અમે અમુક પેરેન્ટને મળતા હોય છે. તો પેરેન્ટની ઈચ્છા એવી હોય છે કે ભાઈ મારું છોકરું છે એ અહીંયા ઘર આંગણાની કોઈ કોલેજ પર એડમિશન લઈ લે, એ રીતની તૈયારી કરાવી દો સર, એવું મને કહેતા હોય છે. પણ ત્યાં હું એક ટકોર ત્યાં પણ કરું છું, અત્યારે વિડીયોના માધ્યમથી તમને પણ કહું છું કે ક્યારેય ગોલ નાનો નહીં રાખવાનો, હે ને? તમે જો ગોલ નાનો રાખશો કે નહીં મારે તો ખાલી કોઈ જીટીયુની અંડર આવતી કોઈ કોલેજ થઈ ગઈ અથવા તો કોઈ પ્રાઇવેટ કોલેજો થઈ ગઈ એમાંથી જ કંઈક લેવું છે એડમિશન, તો તમારી તૈયારી એ પ્રકારની થઈ જશે કે ભાઈ નહીં ચાલો હવે ઠીક છે, આવું બધું કંઈ થોડું એમાં પૂછાશે, મારો ગોલ ખાલી ગુજસેટ એક્ઝામ જ છે, બોર્ડ એક્ઝામ જ છે, એવું જો વિચારશો તમે તો તમારું પછી અઘરા દાખલાઓ તમે નહીં કરજો. હું મેથ્સની પર્ટિક્યુલર વાત કરું તો તમે અઘરા દાખલાઓ છોડવા માંડશો કે નહીં આવું બધું તો જેઈમાં પૂછાય, મારા માટે નથી. આ અમુક જે બિહેવિયર છે એ ક્લાસમાં હું છોકરાઓના જોઉં છું એ ઉપરથી જ તમને કહું છું કે અમુક છોકરાઓ છોડી દે છે કે ભાઈ મારું તો આ ગોલ છે જ નહીં, મારે તો ખાલી બોર્ડ અને ગુજસેટ પરથી કોલેજ મળી જશે, મારે અમદાવાદની, ચલો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની કોઈ કોલેજ જોઈએ છે, પ્રાઇવેટ કોલેજ જોઈએ છે, મળી જશે મારે. પણ એવું ના વિચારો, હે ને? તમે એક એવી રીતે ગોલ સેટ કરો કે ભાઈ મારે તો જવું છે ટોપ આઈઆઈટીઝમાં, હે ને? કોર આઈઆઈટીઝમાં જ જવું છે મારે. ટોપ 5 આઈઆઈટીનો જો તમે એમ કરશો, હે ને, કે મારે અહીંયા જ જવું છે, તો આખા વર્ષ 2 વર્ષની પ્રિપેરેશનમાં તમારો એટીટ્યુડ પણ એવો જ હશે, એવી તમારી મહેનત હશે કે નહીં મારો તો ગોલ આઈઆઈટી જ છે. તો તમે સારી સારી વસ્તુ સોલ્વ કરશો, દિવસમાં વધારે ટાઈમ આપશો આ બધી વસ્તુઓને, હે ને? તો તમારો એમ તો અહીંયા જ હશે. પછી ચાલો ને ધારો કે પેપર અઘરા ગયા અથવા તો તમારી પ્રિપેરેશન એ લેવલની ના થઈ, તો તમે ટોપ 5 આઈઆઈટીઝમાં ના જઈને કોઈ લોઅર રેન્ક આઈઆઈટીમાં જઈ શકો છો, અથવા તો હજી થોડું પ્રિપેરેશન ડાઉન ગઈ તો તમને એનઆઈટી મળી જશે, તો બી એનઆઈટી મળી જશે, હજી કહું છું. પણ જો તમે જીટીયુ અથવા તો બીજી કોઈ પ્રાઇવેટ કોલેજો માટે એમ કરતા હો તો આપણે તૈયારી જ આની કરી છે, તો પછી આમાં તો હવે લાગવાના ચાન્સ બહુ ઓછા, 12 જ જશે આપણું તીર. તો એ કરતાં આપણું એમ છે એ હંમેશા માટે રાખશું આઈઆઈટી. ચાલો, આઈઆઈટી માટે તમારે શું શું કરવું પડે? આઈઆઈટી માટે તમારે એડવાન્સ એક્ઝામની પ્રિપેરેશન કરવી પડે, હે ને? આઈઆઈટી એડવાન્સની પ્રિપેરેશન કરવી પડે. આઈઆઈટી એડવાન્સની જે પ્રિપેરેશન છે એ લેંગ્વેજ થાય છે ઇંગ્લિશમાં અથવા તો હિન્દીમાં. ગુજરાતી માટે મેઇન્સ સુધી જે પેપર જે છે એ બને છે. તો આપણે હવે એડવાન્સનું શું સપનું છોડી દેવાનું કે ભાઈ નહીં કરવું મારે, ચલો એડવાન્સ તો ઇંગ્લિશમાં છે, મને ઇંગ્લિશ ઓછું ફાવે છે? તો ના, એવું નથી. ઇંગ્લિશ એટલે તમને જો ઇંગ્લિશ તો બધાને સમજતા આવડે છે, અત્યારે 10મા સુધી બધાને આ લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ હોય, તો તમારે ખાલી થોડુંક એક્સ્ટ્રા કામ એ કરવાનું કે તમે જે વસ્તુઓ શીખો છો એના અંગ્રેજીમાં શું પ્રોનાઉન્સિએશન થાય છે એ સાથે સાથે શીખતા જાઓ. આખા સ્ટેટમેન્ટ ના યાદ રાખો તો ચાલશે. જેમ કે હું મેથ્સની વાત કરું તો ગણ છે તો એને શું કહેવાય? સેટ કહેવાય. ક્રમચય છે તો પરમુટેશન, સંચય છે તો કોમ્બિનેશન, આવા બધા જે શબ્દો છે, સંભાવના તો પ્રોબેબિલિટી, આવા બધા એના અંગ્રેજી શબ્દો યાદ રાખતા જાઓ, જેથી કરીને તમને શું ફાયદો થાય કે અંગ્રેજીના કોઈ બી મટીરિયલ તમે સોલ્વ કરવા બેસો તો થોડા કટકાઓ ભેગા કરીને આખું ક્વેશ્ચન સમજાઈ જાય. ક્વેશ્ચન સમજાઈ જાય પછી તો આપણે લોજિકનું કામ છે કે ભાઈ લોજિક લગાવો, જવાબ લાવો. તો આપણે એડવાન્સની તૈયારી આ રીતે કરશું સાથે સાથે કે ભાઈ બધાના અંગ્રેજી શબ્દો આવડવા જોઈએ. અલ્ટિમેટ તો આપણું લોજિક ડેવલપ કરવાનું છે. જેમ જેમ લોજિક ડેવલપ થતું જશે એમ તમને આગળ સારા રસ્તાઓ દેખાતા જશે, તમારા માટે સારી કોલેજો પણ ખુલતી જશે. તો પહેલી વસ્તુ ફરીથી તમારું જે નિશાન છે એ ઊંચું રાખો. આઈઆઈટી જ તમારું એમ છે. હવે ગમે ત્યાં કોઈ પણ પૂછે મારે આઈઆઈટીમાં જવું છે, ટોપ 5 આઈઆઈટીમાં જ જવું છે, હે ને? સારામાં સારી બ્રાન્ચમાં જ જવું છે, એના માટે મારે શું કરવું એ પૂછો. કમ્ફર્ટ ઝોનથી થોડા બહાર આવો. જો તમે તમારો માળો નહીં છોડો તો ઉડતા નહીં શીખો, એ સીધી વાત છે. આ તો થઈ ગોલ સેટ કરવાની વાત. તો ગોલ તો આપણે સારામાં સારો જ રાખ્યો, પણ હવે છીએ આપણે ગુજરાતી,
તો આપણે થોડી સેફ સાઈડ પણ જોઈને ચાલે કે ભાઈ મારી સેફટી શું છે, ઉડવું એ પહેલાં પડવું નહીં એનું ધ્યાન રાખીશું. તો આપણે હવે સેફ સાઈડ થોડી જોઈ લઈએ કે ભાઈ મારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો એ માટે હું તમને થોડો ડેટા બતાવું. એ ડેટા શું છે, તો આ વખતની જે કોલેજ છે એ કયા કયા રેન્ક ઉપર એડમિશન આપે છે એનો થોડો ડેટા છે. જે સ્ટુડન્ટ છે એ ફર્સ્ટ 1000ના રેન્કમાં આવ્યા હશે એ લોકો તો જેઈ એડવાન્સની પ્રિપેરેશન પર જ ફોકસ કરશે અને કોઈ સારામાં સારી આઈઆઈટીમાં જવા માટે એ પોતાને તૈયાર કરશે. પણ જે વિદ્યાર્થીઓ છે એ જોઈએ આપણે કે કયા કયા રેન્ક સુધી આપણને એનઆઈટી મળે છે. આપણે એનઆઈટીનો ગોલ છે અત્યારે, પ્રાઇમરી ગોલ આપણે હવે એનઆઈટીનો રાખીએ કે કદાચ આઈઆઈટી મિસ થાય તો એનઆઈટી ક્યાં સુધી મળે છે. તો આઈઆઈટી પછી તમને એનઆઈટી છેલ્લી જે સારામાં સારી જે એનઆઈટી છે એ તમને લાખના રેન્ક સુધી મળી જાય. જો તમારો રેન્ક 15 લાખ, લાખનો રેન્ક એટલે તમને કહી દો કે આ વખતે 15 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે જેઈની. તો એમાંથી ટોપ લાખમાં તમારે આવવું પડે. 1 લાખમાં તમારો રેન્ક બની જાય તો તમારી એક એનઆઈટી સરસ મજાની બની જાય, કન્ફર્મ થઈ જાય એનઆઈટી. તો આ લાખના રેન્ક સુધી પહોંચવું છે. હવે આ તો તમને ટફ લાગશે કે ભાઈ 15 લાખ જણા દેવાવાળા છે એક્ઝામ, એમાંથી મારે લાખ રેન્કમાં આવવું એટલે તો અઘરું ન થઈ ગયું. તો ચાલો એ તમારી મૂંઝવણને પણ દૂર કરી. જો હવે તમને એમ થશે કે ભાઈ લાખનો રેન્ક જોઈએ તમારે માર્ક કેટલા જોઈએ એ બતાવો જરા. તો માર્કનું જોઈએ જરા. તો આ વખતનો 2025નો ડેટા એવું કહે છે કે જો તમારે લાખનો રેન્ક જોઈએ, 1 લાખનો રેન્ક, જો આ રેન્ક છે કે ભાઈ 90,000 થી લાખની રેન્ક જોઈતો હોય તો તમારે માર્ક કેટલા જોઈએ? ખાલી 88 થી 90 માર્ક તમારે જોઈએ. 90 માર્ક તમારા આવી જાય 300 માંથી તો તમારો રેન્ક છે એ 1 લાખની અંદર આવી જાય. હવે 300 માંથી 90 એટલે અત્યારે જો તમે 10મું પૂરું કરીને આવ્યા તો 10મા વાળા તો બધા 90 પીઆર 95 પીઆર ઉપરના જ સ્ટુડન્ટ છે બધા, હે ને તમે બધા. તો તમારા માટે તો આ 300 માંથી 90 એટલે 80નું પાત્ર થશે, હે ને, કે ભાઈ કંઈ નથી, આ તો મને આવડી જાય એવું છે, હે ને. અને જો તમે આઈઆઈટી વિશે વિચારતા હો તો આઈઆઈટી માટે જેઈ ક્વોલિફાઈડ કરવી પડે, જેઈ મેન્સને ક્વોલિફાઈડ કરવી પડે. તો આ વખતે જે ક્વોલિફિકેશનનો પીઆર હતું એ 93.10 આસપાસ હતું. તો આપણે ગોલ લઈને ચાલે કે ભાઈ મારે 95 પીઆર ઉપર જવું છે. તો 95 પીઆર ઉપર જવું હોય તો 95 પીઆરનું પણ મેં માર્ક કર્યું છે કે એમાં કેટલા માર્ક જોઈએ. એ માટે વધારે માર્ક નથી જોતા, 120 માર્ક જોઈએ. ફક્ત 120 માર્કે તમને શું થઈ જાય, તમારા 95 પીઆર આસપાસ તમે પહોંચી જાઓ. હવે 95 પીઆર ઉપર આસપાસ પહોંચો એટલે તમે એડવાન્સ એક્ઝામ આપવા માટે તમે ક્વોલિફાય થયા છો, હે ને પછી આપણે આઈઆઈટી તરફ આગળ વધી શકીએ. તો અત્યારે 2 ગોલનું ડિસ્કશન કર્યું કે જો તમારે એનઆઈટી કન્ફર્મ કરવી હોય તો 90 માર્કનો ટાર્ગેટ રાખો કે મિનિમમ મારે 90 માર્ક આવવા જોઈએ. જો તમારે આઈઆઈટીની ગોલ સાથે, આઈઆઈટીના ગોલ સાથે તમે આગળ વધો છો અને તમારે એડવાન્સમાં જવું છે, એડવાન્સની એક્ઝામ આપવી છે, તો તમારે 120નો ટાર્ગેટ રાખવાનો કે મેન્સમાં હું 120 લાવીશ જેથી કરીને હું એડવાન્સમાં સારું પરફોર્મ કરી શકું, હે ને, એડવાન્સ આપવા માટે એલિજિબલ થઈ શકું અને એડવાન્સમાં સારું પરફોર્મ કરી શકું. તો આ થયું માર્કની વાત. માર્કમાં આપણે 120 અથવા તો 90 તમારો ટાર્ગેટ જે રીતે, પહેલે 90નો ટાર્ગેટ પૂરો કરો એ થઈ જાય, પછી 120નો ટાર્ગેટ પૂરો કરો ઉપર, પછી જેટલા બને એટલા વધારે સરસ, વધારે સારા કહેવાય. ચાલો આગળ હવે જરા સબ્જેક્ટ વાઇઝ પણ જોઈ લે કે કયા સબ્જેક્ટમાં પર્સન્ટાઇલ કઈ રીતે ખેંચી શકાય. તો અહીંયા તમે થોડુંક જોઈ શકશો કે મેથ્સ તરફ ઝુકાવ વધારે છે કે 90 પીઆર ઉપર જવું હોય તો તમારે મેથ્સમાં ખાલી કેટલા લાવવા પડે છે? 20 માર્ક જ લાવવા પડે છે. 20 માર્ક એટલે શું થયું? 4 માર્કનો એક ક્વેશ્ચન, 5 ક્વેશ્ચન કમ્પ્લીટ કરો, હે ને, 5 સારા દાખલાઓ તમે સાચા કરીને આવો એટલે તમારા 20 માર્ક આવી જાય. 20 માર્ક આવી જાય તો તમે 90 પીઆર ઉપર ચાલ્યા જશો. એની સામે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં જોવો જરા. ફિઝિક્સમાં તમારે 50 આસપાસ માર્ક લાવવા પડશે, કેમિસ્ટ્રીમાં તમારે 40 આસપાસ માર્ક લાવવા પડશે. તો તમારો ટોટલ કરો, આ રીતનું ઓબ્ઝર્વ કરશો તમે, ટોટલ કરશો તો 100-110ની આજુબાજુ તમે આરામથી પહોંચી જશો. તો 100-110ની આજુબાજુ એટલે તમે એડવાન્સ આપવા માટે એલિજિબલ થઈ ગયા અને એનઆઈટી બી તમારી ઓલમોસ્ટ કન્ફર્મ થઈ ગઈ. તો આપણે આ તો ન્યૂનતમ ગોલ છે ને, મિનિમમ ગોલ છે આ તમારો, નાનામાં નાનો. આનાથી તો આપણે બહુ ઉપર જવું છે, હે ને, પણ આ સેફ સાઈડ છે આપણી કે આપણી હું થ્રુ આઉટ યર જે એક્ઝામો આપીશ, જે તે જગ્યા પર જે એક્ઝામો હું આપીશ એનો મિનિમમ ગોલ મારો એટલો છે કે મારે 100 ટોટલ બનવું પડે. 300 માંથી 100 માર્ક મારે આવવા જોઈએ. તો બસ એ ગોલ સાથે આપણે આગળ વધશું. આખા વર્ષની આપણે પ્રિપેરેશન એ રીતે કરશું કે ભાઈ મારું ટોટલ 100 થી નીચે જવું જોઈએ નહીં.
અને પછી ઉપર 200થી ઉપર 230 240 સુધી પહોંચાડવાની કોશિશ કરો હે ને, અને ઉપર જેટલું પહોંચી શકાય એટલું પહોંચી શકાય. આટલા માર્ક લાવવા છે મારે, એ નક્કી થઈ ગયું. હવે કેમ લાવવા, આટલા માર્ક કેમ જાળવી રાખવા હે ને, એ બધું ડિસ્કશન થોડું કરીએ. તો બીજી એક કહેવત હું તમારી સામે રાખીશ કે ઝેરનું મારણ ઝેર, એવું ગુજરાતીમાં કહેવામાં આવે છે. હિન્દીમાં કહીએ તો લોહા લોહે કો કાટતા હે ને. તો એ રીતે આમાં આપણે NTA ની જે એક્ઝામ છે JEE એ ક્રેક કરવી હોય તો એના માટે પણ આપણે એક એવી સ્ટ્રેટેજી ફોલો કરશું જેનું શોર્ટ નેમ છે NTA. આ NTA નું ફૂલ ફોર્મ શું છે એ જોઈએ જરા. તો સૌથી પહેલા N શું છે? N છે તમારી નોટ્સ. તમારી નોટ્સ છે એ એટલી પરફેક્ટ હોવી જોઈએ, ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. પહેલી વસ્તુ, જો 2-3 વસ્તુ હું તમને આમાં મેન્શન કરીશ. એક તો ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ, વધારાનું નહીં લખવાનું, બહુ બધી થિયોરી. તમને લાગે કે આ પરફેક્ટ છે ડેટા તો એ લખવાનું. ઘણીવાર હું સ્ટુડન્ટને ઓબ્ઝર્વ કરતો હોઉં છું કે જે વસ્તુ હું બોલું છું અથવા તો બોર્ડ પર લખું છું એ લોકો પ્રોપર નથી લખતા હે ને. કોઈ માઇનર ડિટેલ છે એ મિસ કરી જાય છે લખવામાં. નાનામાં નાની ડિટેલ છે એ તમારે નોટ્સમાં મેન્શન થયેલી હોવી જોઈએ. જેટલી તમારી નોટ્સ પાવરફુલ એટલું તમારું રિવિઝન છે એ સારું રહેશે. જ્યારે કોઈ બી એક્ઝામ હોય એ પહેલાંના રિવિઝન માટે બહુ ઓછો ટાઈમ હોય. ધારો કે 1 વીક જેટલો ટાઈમ હોય તમારી પાસે સિલેબસ કમ્પ્લીટ થયો હોય, હજી શરૂઆતના સેશનમાં વાત કરું તો તમારી એક્ઝામ છે એ કોઈ આવવાની એના અઠવાડિયા 2 અઠવાડિયા પહેલાં સિલેબસ કમ્પ્લીટ થયો હોય તો તમારા પાસે આખું કવર કરવા માટે અઠવાડિયું છે. તો તમારે રિવિઝન માટે તમારી નોટ્સ એ જ સૌથી સારામાં સારો રસ્તો છે. તમે લખેલી હશે તમારી ભાષામાં, એટલે કે સરળતાથી લખેલી હશે જે તમને સમજાય છે, તો એ રીતે તમારે નોટ્સ એવી બનાવો કે તમારા રિવિઝનમાં તમને ફાયદો અપાવે. નોટ ટેકિંગ પછી આવે છે ટાઈમ મેનેજમેન્ટ, કે ભાઈ પેપર દરમિયાન ટાઈમ કઈ રીતે મેનેજ કરવો અને એ માટે પેપર પહેલાંની પ્રિપેરેશનમાં ટાઈમ કઈ રીતે મેનેજ કરવો. તો આ બે એસ્પેક્ટ જોઈએ કે કઈ રીતે છે. તો આપણે ગોલ રાખ્યું, ચલો કે ભાઈ 120 માર્ક મારે લાવવા છે. 120 માર્ક લાવવા એટલે 40 પ્રશ્નો કરવાના. મારી પાસે છે 3 કલાક. 3 કલાકમાં 40 પ્રશ્નો કરવાના છે, એટલે કે કલાક દરમિયાન 12-13 પ્રશ્નો થાય તો ચાલે. હું 12 પ્રશ્નો માનીને ચાલુ અત્યારે, 12 પ્રશ્નો મારે 1 કલાકમાં કરવું તો એક પ્રશ્ન તમારો 5 મિનિટમાં થવો જોઈએ. તો એક પ્રશ્ન 5 મિનિટમાં કરવો છે એવું માનીને જ મારે પ્રેક્ટિસ કરવાની. હું જ્યારે પણ ઘરે હોમવર્ક સોલ્વ કરતો હોઈશ, મને જે તે કોચિંગ ઓર સ્કૂલ તરફથી જે હોમવર્ક આપવામાં આવ્યું છે, ધારો કે મને હોમવર્ક આપવામાં આવ્યું 20 પ્રશ્નો કરવાના છે, તો 20 પ્રશ્નો માટે હું પર ક્વેશ્ચન 5 મિનિટનો ટાઈમ રાખીશ અને ટોટલ 100 મિનિટ હું બેસીશ અને 100 મિનિટમાં એ આખા 20 પ્રશ્નોનું જે સેશન છે પૂરું કરીને પછી જ ઊભો થઈશ. જો આ રીતે પ્રેક્ટિસ કરવામાં આવશે તો તમને આદત જ બની જશે. તમે જે તે ક્વેશ્ચનને જાજો ટાઈમ આપશો જ નહીં, તમારા પેપરમાં ટાઈમ ક્યારેય ઘટશે નહીં. આવી પ્રેક્ટિસથી તમારા પેપરમાં ક્યારેય પણ ટાઈમ ઘટી શકે નહીં. તો તમે જે તે કામ કરો છો એ એક્ઝામ જ આપો છો એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો આના લીધે તમારું એક્ઝામનો ફિયર છે દૂર થશે. મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જે શરૂઆતના વિદ્યાર્થીઓ છે, ધારો કે પહેલા 10 વિદ્યાર્થીઓ લઈ લો, ચલો ટોપ 10, તો એમાં રેન્ક 1 થી 10 આવવામાં ફરક છે એ લોકોએ પેપરને કઈ રીતે હેન્ડલ કર્યું છે, એ પ્રેશરને, એટલો જ ફરક છે. બાકી બધાના નોલેજ છે એ પહેલા 10ના નોલેજને હું અલગ નથી માનતો. જે સ્ટુડન્ટ જે ક્વેશ્ચન છે એ પહેલો સ્ટુડન્ટ કરી શકે છે એ 10મા નંબરનો સ્ટુડન્ટ પણ કરી જ શકે છે, પણ ટાઈમ પ્રેશરમાં આવી ગયો હોય, એ પ્રેશરને હેન્ડલ ના કરી શક્યો એટલે એ ક્વેશ્ચનમાં ગડબડી કરી ગયું. આપણે એ પ્રેશરને હેન્ડલ કરવા માટે થ્રુ આઉટ યર મહેનત કરવી પડશે, હે ને. એના માટે તમારે જે તે, હજી કહું છું, જે તે હોમવર્ક તમે કરો એ હોમવર્કને એક્ઝામની જેમ જ કરો. એક જગ્યા પર અલગ બેસી, કોઈ ડિસ્ટર્બન્સ ના આવે એ રીતે, અને સળંગ રીતે 1 કલાક બેસવું જ છે. એવું નહીં કે 2 દાખલા કરીને પાછું ક્યાંક બીજે કામે ચડી ગયો, પાછા 2 દાખલા, નહીં. એવી રીતે કરશો તો ક્યારેય તમારી એક પ્રોપર ફ્લો નહીં બને, હે ને. ક્યારેય તમારો એક પ્રોપર ફ્લો નહીં બને. તો તમારે ટાઈમ મેનેજમેન્ટ પેપરમાં અને પેપર પહેલાંની પ્રેક્ટિસમાં જોઈશે જો, હે ને. આ મસ્ટ વસ્તુ છે. ચલો પછી આગળ છેલ્લું એ ફોર એક્યુરેસી. હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ક્વેશ્ચન આવ્યો નથી ને સોલ્વ કરવા માંડ્યા, હે ને. આખું પેપર ભરીને આવે, તમને 75 પ્રશ્નો આપ્યા છે સોલ્વ કરવા. તો સારી વસ્તુ છે, તમે જેટલા વધારે સોલ્વ કરી શકો એટલા તમારા માર્ક સારા બને. પણ એવું નથી કે ભાઈ તમારી થાળીમાં સામે જે પણ પીરસાયું છે બધું ખાઈ જ જવાનું, હે ને. તમારે જેટલું પચાવી શકો છો એટલું ખવાય. એ જ રીતે જેટલામાં તમારી ભૂલો નથી થતી, કારણ કે જેઈની એક્ઝામમાં શું હોય કે સાચા ક્વેશ્ચનના 4 માર્ક તો છે પણ ખોટા ક્વેશ્ચનનો 1 માર્ક માઇનસ છે. તો જો તમારો ક્વેશ્ચન, તમને ભરોસો હોય કે ભાઈ હું સાચો જ પ્રશ્ન કરીશ, આમાં મારી ભૂલ થવાની જ નથી, તો એવા પ્રશ્નોને જ અડવાનો.
ધારો કે તમારો જવાબ છે કોઈ ક્વેશ્ચનનો આવ્યો 30 ને ઓપ્શનમાં તો 30 દેખાતું નથી, ઓપ્શનમાં દેખાય 32, 42, 52, 62, તો હું 32 ટીક કરીને આવું, 30 ની તો નજીક છે. તો આ વસ્તુ મોટા ભાગના છોકરાઓ કરે છે અને ભૂલ ખાય છે. એવું નહીં, જ્યાં સુધી તમારા 4 ઓપ્શન તમને દેખાય છે એમાંથી જ કંઈક જવાબ આવતો નથી ત્યાં સુધી તમારે પહેલા તો ટીક કરવાની ટેવ બંધ કરવાની છે. આવું કરશો તો તમારા માઇનસ થતા માર્ક ઓછા થઈ જશે. અમે જ્યારે અહીં આકાશમાં ટેસ્ટ લઈએ છીએ એ પછી બાળકોનું કાઉન્સેલિંગ થતું હોય છે કે કેવું રહ્યું પેપર ને એ બધું, તો એ ગાળામાં અમને બાળકોનું ઘણું જાણવા મળે છે કે ભાઈ માર્ક ઓછા હોવાનું એક અગત્યનું કારણ નેગેટિવ માર્કિંગ છે. તો એ નેગેટિવ માર્કિંગ ન થાય એટલા માટે અમે પૂરો ભાર આપીએ છીએ કે ભાઈ તમે તમારી એક્યુરેસી પર કામ કરો, ખોટા ક્વેશ્ચનને ઘટાડો. આ વખતે અમારી એક સ્ટુડન્ટ હતી, એણે એડવાન્સમાં બહુ લિમિટેડ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને એડવાન્સની એક્ઝામ ક્લિયર કરી હતી, કારણ કે એનો એક જ ખાલી ખોટો ક્વેશ્ચન થયો હતો. તો એની એક્યુરેસી કેટલી સારી કહેવાય. એ રીતે હે ને. તો એક્યુરેસી પર પૂરું ધ્યાન આપવું જ પડશે. એક્યુરેસી જેટલી સારી એટલે નેગેટિવ માર્કિંગ ઓછા થશે, તમારા સારા માર્ક આવવાના ચાન્સ વધતા જશે. તો આ 3 બાબતો નોટ્સ આખા વર્ષમાં લેવાની છે. પ્રોપર ટાઈમ બાઉન્ડ થઈને જ જે તે પ્રેક્ટિસ અને પેપરો આપવાના છે અને એક્યુરેસીનું પૂરું ધ્યાન રાખવાનું છે. આજથી તમે બધા પ્રણ લઈ લો કે ભાઈ હું કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરીશ તો એ એક લિમિટેડ ટાઈમના બાઉન્ડમાં જ સોલ્વ કરીશ અને એક્યુરેસીનું પૂરું ધ્યાન રાખીશ. સાચા જવાબો ના આવે ત્યાં સુધી હું ખોટા જવાબો ટીક કરીશ નહીં, તુક્કા મારીશ નહીં. પ્રેક્ટિસમાં એટલીસ્ટ એટલું કરજો એને કે ભાઈ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તો સાવ તુક્કા નહીં મારો. પછી એક્ઝામમાં તમે એક લેવલ સુધીના લોજિકલ તુક્કા લગાવી શકાય કે ભાઈ આ 2 ક્વેશ્ચનો ના, આ 2 આન્સરો તો ના જ આવે, આ 2માંથી એક તો લોજિકલ તુક્કા, પણ એ આપણે છેલ્લો રસ્તો રાખશું. પણ પહેલો રસ્તો એવો છે કે ભાઈ તુક્કા નહીં મારીએ. અહીં આપણે ટાઈમ મેનેજમેન્ટ અને એક્યુરેસીની વાત કરી તો હું એક વાત હજી કહીશ કે આપણે બોર્ડમાં 100 માર્કનું પેપર લખવા માટે 3 કલાક મળે છે, જ્યારે જેઈના પેપરમાં 300 માર્ક સામે 3 કલાક છે. તો હવે જે આપણે કામ કરીએ છીએ જેઈના ક્વેશ્ચનની પેટર્ન કુછ એવી રીતે છે કે ભાઈ એને જલ્દી સોલ્વ કરવો પડશે, એક્યુરેસીનું ધ્યાન રાખીને જલ્દી સોલ્વ કરવું પડશે. તો જલ્દી સોલ્વ કરવા માટે થોડી કેલ્ક્યુલેશનની ટ્રિક્સ આપણને આવડવી જોઈએ કે કઈ રીતે આપણો ટાઈમ બચાવી શકીએ, સહેલી રીતે ગણતરીઓ કરી શકીએ, ઝડપી અને એક્યુરેટ કેલ્ક્યુલેશન કરી શકીએ, હે ને. તો એ બધી વસ્તુઓને આવરી લેતી ટ્રિક્સ છે એ થોડા સમયાંતરે તમને અહીં આઈ બટન ઉપર તમને ટ્રિક્સને રિલેટેડ વિડીયો જોવા મળશે. તો ત્યાંથી તમે આગળના વિડીયો જોતા રહેજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો આગળ બહુ બધી ટ્રિક્સ હું તમને આપીશ, જેના દ્વારા તમે છે ને કે તમારું કેલ્ક્યુલેશન બહુ જ ઇઝી રીતે અને બહુ ટૂંકા સમયમાં કરી શકશો. તો આવનારા વિડીયો હવે બધા જેઈને રિલેટેડ મેથ્સ પર આધારિત આવવાના છે, જેમાં ટ્રિક્સ હશે અને તમારો સિલેબસ પણ હશે. તો આજના સેશનમાં જે પણ શીખ્યા સમજ્યા એ બધી વસ્તુને સાથે લઈને આવતા વિડીયોથી આપણે મેથ્સ માટે મળીશું. થેન્ક યુ.